હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન। તો તમે ઉત્તરાયણની મજા લઈ રહ્યા હશો, પણ અમારી ફરજમાં આવે છે કે તમારું જે શિક્ષણ છે એ ક્યાંય અટકવું ના જોઈએ। તમને દરરોજ સારામાં સારા વિડીયો લેક્ચર્સ મળતા રહે। તો આજે તમને રેકોર્ડેડ લેક્ચર મળી રહ્યું છે આપણું ટેટ ટાટ સ્પેશિયલ સામાન્ય જ્ઞાનનું, જેની અંદર આપણે ટોપ 50 પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આની અંદર આપણે દરેક પ્રકારના સબ્જેક્ટને આવરી લીધા છે। એ પછી સબ્જેક્ટ ભારતનો ઇતિહાસ હોય, ગુજરાતનો ઇતિહાસ હોય, ગુજરાતના દેશી રજવાડા હોય, સામાન્ય વિજ્ઞાન હોય, સાંસ્કૃતિક વારસો હોય, ઇકોનોમિક્સ હોય, પંચાયતી રાજ હોય, બંધારણ હોય, દરેક પ્રકારના સબ્જેક્ટના સારામાં સારા ક્વેશ્ચન આવરી લઈને આપણે આજનો વિડીયો બનાવ્યો છે। તો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા, જો તમે ટેટની તૈયારી કરી રહ્યા છો તો ટેટ 2 માટે સ્પેશિયલી આપણે એક મોક ટેસ્ટની બુક લોન્ચ કરેલી છે। મોક ટેસ્ટની બુક શું છે? તો મોક ટેસ્ટની બુકની અંદર પાર્ટ 1 ના 50 મોડેલ પેપર તમને મળવા પાત્ર થશે જો તમે આ બુક ખરીદો છો તો, અને એની સાથે તમને એની OMR શીટ પણ મળવા પાત્ર થશે। તો ચોક્કસથી તમે ટેટ 2 ની પાર્ટ 1 ની તમે આ મોડેલ પેપરની બુક ખરીદી શકો છો, અને પાર્ટ 2 માટે તમને ઈ બુક્સ મળવા પાત્ર થશે। પાર્ટ 1 તમે ખરીદી લીધો છે, ઘરે બેઠા તમે ટેસ્ટ આપી રહ્યા છો, અને તમને એમ થાય કે સર મારે પાર્ટ 1 તો ખરીદી લીધો, હવે પાર્ટ 2 ની પણ તૈયારી મારે કરવી છે, તો પાર્ટ 2 ની તૈયારી માટે થઈને તમે ઈ બુક્સ ચોક્કસથી ખરીદી શકો છો। વધારે માહિતી માટે તમને હેલ્પલાઇન નંબર આપેલા છે, એના પર કોન્ટેક્ટ કરી શકો છો। અને આ સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ છે ને GCRT ને ધ્યાનમાં રાખીને, ઓકે, મહત્વના પુસ્તકો હોય જે સરકારની અંદર માન્ય છે એવા પુસ્તકોને ધ્યાનમાં રાખીને આખી ટેસ્ટ સિરીઝ બનાવવામાં આવેલી છે, ઓકે, જેની કિંમત માત્ર 170 રૂપિયા છે। તો તમે ચોક્કસથી આ બુક ખરીદી શકો છો। પછી આટલું જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થશે નહીં, આપણી વેબસાઇટ ઉપર જઈને તમે આજે જ બુકને ઓર્ડર કરી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 થી આપણે શરૂઆત કરીએ છીએ। ક્વેશ્ચન નંબર 1 શું છે? તો કે 2011 ની વસ્તી ગણતરી આધારિત પ્રશ્ન છે। તો જુઓ, વર્ગ 3 ની પરીક્ષા હોય કે પછી જીપીએસસી ની પરીક્ષા હોય, જ્યાં સુધી નવી વસ્તી ગણતરી નહીં થાય ત્યાં સુધી વર્ષ 2011 ની વસ્તી ગણતરીના આધારે સામાન્ય એવા ડેટા તમને પૂછતા રહે છે। તો આમાં જો સાવ સિમ્પલ ક્વેશ્ચન છે કે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં ગુજરાતની વસ્તીની દ્રષ્ટિએ કેટલામાં નંબરે આવે છે, ઓકે, એટલે કે ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ કયા નંબરે છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે વર્ગ 3 ની પરીક્ષામાં, કે વસ્તીની દ્રષ્ટિએ કયા નંબર ઉપર છે, વિસ્તારની દ્રષ્ટિએ કયા નંબર ઉપર છે, કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે, કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે, અથવા તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે। હવે અહીંયા પર્ટિક્યુલર ગુજરાતની વાત કરેલી છે કે ભાઈ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ કેટલા નંબરે આવે છે? તો કે 10મા નંબરે આવે છે, 11મા નંબરે આવે છે, 9મા નંબરે આવે છે કે 12મા નંબરે આવે છે? ચલો, તમારે એક કામ કરવાનું છે, ઉત્તરાયણ છે એટલે આ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં તમને મળી રહ્યું છે, પરંતુ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા જવાનું છે, ઓકે, અને લાસ્ટમાં પછી કમેન્ટ કરવાની છે કે ટોટલ 50 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે। તો ક્વેશ્ચન નંબર 1 નો શું આન્સર આવશે? ફટાફટ કમેન્ટ કરો। ક્વેશ્ચન નંબર 1 નો આન્સર આવશે અહીંયા 10મા સ્થાને આવશે, ઓકે। ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ કયા સ્થાને છે? તો ગુજરાત વસ્તીની દ્રષ્ટિએ 10મા સ્થાને આવશે। ચલો, થોડી માહિતી મેળવી લઈએ એના વિશે। તો 2011 ની વસ્તી ગણતરી ભારતની 15મી વસ્તી ગણતરી હતી। આવો પ્રશ્ન બની શકે છે કે કયા નંબરની વસ્તી ગણતરી હતી? તો કે 15મા નંબરની વસ્તી ગણતરી હતી। ગુજરાતની કુલ વસ્તી કેટલી છે એ આંકડો અહીંયા આપેલું છે, અને ભારતની વસ્તીને કેટલા ટકા છે? 4.99% છે। આશરે 6 કરોડ જેટલી ગુજરાતની વસ્તી છે, જેની અંદર પુરુષોનું પ્રમાણ કેટલું છે? તો 52.10% પુરુષોનું પ્રમાણ છે, અને જેની અંદર સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તો કે 47.90% સ્ત્રીઓનું પ્રમાણ છે। તો આ બાબત આપણે યાદ રાખશું। ગુજરાતની આશરે વસ્તી 6 કરોડની આસપાસ જેટલી છે, જે ભારતની વસ્તીના કેટલા ટકા? તો ભારતની વસ્તીના 4.99% છે, જેની અંદર પુરુષોનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો પુરુષોનું પ્રમાણ 52.10% જેટલું જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું જોવા મળે છે? તો સ્ત્રીઓનું પ્રમાણ 47.90% જેટલું જોવા મળે છે। તો પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ યાદ રાખશું, કુલ વસ્તી આપણે યાદ રાખીશું, અને ભારત કયા ક્રમ ઉપર છે એ બાબત આપણે યાદ રાખીશું। આટલી બાબતો પરીક્ષા લક્ષી નીકળી શકે છે, ઓકે। ચલો, આગળ વાત કરીએ છીએ આપણે। તો ગુજરાતનું લિંગ પ્રમાણ કેટલું છે? વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, લિંગ પ્રમાણ જણાવો। તો 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનું લિંગ પ્રમાણ 919 છે।
વસ્તી ગણતરી ગૃહ મંત્રાલય વિભાગ હેઠળ આવે છે. હવે આપણે અહીંયા વસ્તીની વાત કરી કે ભાઈ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા નંબરે આવે છે. વસ્તીની વાત કરી તો હવે આ જ વસ્તીની વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં પ્રથમ નંબરનું રાજ્ય કયું છે એવો પ્રશ્ન પણ બની શકે છે. તો કે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર જોવા મળે છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે. ઓકે, ચલો લિંગ પ્રમાણ કેટલું છે તો લિંગ પ્રમાણ છે ગુજરાતની અંદર 919 અને સૌથી વધારે વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે તો કે સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર જોવા મળે છે. તો જો ઘણા બધા ફેક્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે. સૌથી વધારે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ, ગુજરાતની અંદર લિંગ પ્રમાણ, ગુજરાતની અંદર કુલ વસ્તી, ગુજરાતની અંદર પુરુષોનું પ્રમાણ, સ્ત્રીઓનું પ્રમાણ, આ બધા ફેક્ચ્યુઅલ ડેટા તમારે ક્લિયર થઈ ગયા આ એક પ્રશ્નના આધારે. ક્વેશ્ચન નંબર 2 છે ભારતમાં મેંગ્રુવ જંગલોનો કુલ ભૌગોલિક વિસ્તાર નીચે પૈકી કયા રાજ્યમાં, અગેન કયા રાજ્યમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાન છે, કયા રાજ્યમાં સૌથી વધારે અભયારણ્યો છે, કયા રાજ્યમાં સૌથી વધારે જંગલ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો બની શકે છે. હવે અહીંયા મેંગ્રુવની વાત કરેલી છે કે મેંગ્રુવ જંગલો કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે એ તમારે જણાવવાનું છે. તો 4 રાજ્યોના નામ આપ્યા છે કેરળ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ કે ગુજરાત. તો તમે અહીંયા સાવ સિમ્પલ આન્સર છે, ફટાફટ કમેન્ટ કરી દેજો ક્વેશ્ચન નંબર 2 નો. અને અહીંયા આન્સર થવો જોઈએ પશ્ચિમ બંગાળ, અહીંયા રાઈટ આન્સર થશે. ઓકે, પશ્ચિમ બંગાળ અહીંયા રાઈટ આન્સર છે. ચલો વિગતે માહિતી મેળવીએ છીએ મેંગ્રુવના જંગલો. તો તમે અહીંયા ફોટોગ્રાફમાં મેંગ્રુવના જંગલો જોઈ શકો છો. મેંગ્રુવ એટલે કે ચેરના જંગલો નવા રાજ્યોના સમુદ્ર કિનારો તેમજ 3 કેન્દ્રશાસિત પ્રદેશોના દરિયા કિનારાના વિસ્તારોમાં ફેલાયેલા છે. વિશ્વમાં મેંગ્રુવ ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય હદના અંતરે ભરતી ઓટ તેમજ ભારે તોફાની પવનના દરિયા કિનારાનું ધોવાણ અટકાવે છે. ઓકે, એ બાબત આપણે યાદ રાખીશું. તો આના કારણે જે ધોવાણ થઈ રહ્યું છે, ઓકે, જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, તો એને અટકાવવાનું કાર્ય કોણ કરે છે? એને અટકાવવાનું કાર્ય મેંગ્રુવ્સના જંગલો કરે છે. ઓકે, તો ઘણા ઉપયોગી છે મેંગ્રુવ્સના જંગલો. સમગ્ર દેશની અંદર વાત કરીએ તો સમગ્ર દેશની અંદર મેંગ્રુવ કુલ કેટલા? તો 4628 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું જોવા મળે છે. જેમાં ગુજરાતની અંદર આ વિસ્તાર કેટલો છે? જેની અંદર ગુજરાતની અંદર 1103 ચોરસ કિલોમીટર સાથે ગુજરાત બીજા ક્રમે છે. ઓકે, સૌથી વધારે પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે એવો પ્રશ્ન પણ થઈ શકે છે. અને ગુજરાતની અંદર આ મેંગ્રુવ્સનું પ્રમાણ કેટલું જોવા મળે છે એવો પ્રશ્ન પણ પરીક્ષામાં બની શકે છે. ઓકે, કચ્છમાં સૌથી વધુ 71.5% મેંગ્રુવનું આવરણ જોવા મળે છે. હવે ગુજરાતની અંદર પણ સૌથી વધારે મેંગ્રુવ્સનું આવરણ કયા જિલ્લામાં જોવા મળે છે? તો કે કચ્છ જિલ્લામાં જોવા મળે છે. કેટલું જોવા મળે છે? તો કે 71.5% જેટલું મેંગ્રુવનું આવરણ જોવા મળે છે. ચલો આગળ વાત કરીએ છીએ ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડક છે? જીસીઆરટી નો સિમ્પલ ક્વેશ્ચન છે કે ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડકો છે? અંતસ્થ આગ્નેય ખડક, મધ્યસ્થ આગ્નેય ખડક, પ્રસ્તર ખડક કે રૂપાંતરિત ખડક? ઓકે, તો ગ્રેનાઇટ કયા પ્રકારના ખડકો છે? અંતસ્થ આગ્નેય ખડક પ્રકારના ખડકો છે. ચલો એના વિશે વિગતે માહિતી મેળવીએ છીએ. તો તમે અહીંયા ફોટોગ્રાફમાં ગ્રેનાઇટના ખડકો જોઈ શકો છો. ખડકોના 3 પ્રકાર જોવા મળે છે, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. તો પરીક્ષામાં પ્રશ્ન વન લાઇનર બની શકે છે કે ખડકોના પ્રકાર સંખ્યાની દ્રષ્ટિએ કેટલા પડે છે? આવો પ્રશ્ન થાય તો ખડકોના પ્રકાર સંખ્યાની દ્રષ્ટિએ ટોટલ 3 પડે છે. આવા 3 ખડકો કયા છે? તો કે એક છે આગ્નેય ખડક, બીજું છે પ્રસ્તર ખડક અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. આગ્નેય ખડકોની વાત કરીએ તો આગ્નેય ખડકોના 2 પ્રકાર પડે છે. આંતરિક આગ્નેય ખડક કે જે અંતસ્થ અને મધ્યસ્થ હોય છે અને બાહ્ય આગ્નેય ખડક કે જે જ્વાળામુખી જેવું હોય છે. ક્લિયર છે? તો આપણે યાદ રાખશું ખડકોના 3 બેઝિક પ્રકાર છે, આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. ખડકના બેઝિક કેટલા પ્રકાર છે? તો ખડકના બેઝિક 3 પ્રકાર છે, આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. એ ખડકના બેઝિક 3 પ્રકાર આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ અંતસ્થ આગ્નેય ખડકની. તો આ પ્રકારની ખડકની રચનામાં મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધારે ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે. ગ્રેનાઇટ ખડક એ અંતસ્થ આગ્નેય ખડકોનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ઉત્તમ દ્રષ્ટાંત છે એટલે જ પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન કે ગ્રેનાઇટ ખડકો એ કયા પ્રકારના ખડકો છે? ઓકે, તો ગ્રેનાઇટ ખડકો એ અંતસ્થ આગ્નેય પ્રકારના ખડકો છે.
પછી વાત કરીએ છીએ ભારતની એકમાત્ર નદી કે જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, ઇવન જીપીએસસી ક્લાસ 1-2 જેવી પ્રિલિમની એક્ઝામોમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કઈ નદી એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે. સાવ બેઝિક પ્રશ્ન છે પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે તો તમને આવડવો જોઈએ. ગંગા, કોશી, બેતવા કે મહી? તો શું રાઈટ આન્સર આવવો જોઈએ? તો આનો રાઈટ આન્સર થશે મહી નદી. ઓકે, મહી નદી એ કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ચલો આગળ માહિતી મેળવીએ છીએ. મહી નદી, તો મહી નદીનો ઉદ્ભવ મધ્યપ્રદેશમાં આવેલા માળવાના ઉચ્ચ પ્રદેશમાં વિંધ્ય પર્વત શ્રેણીની પશ્ચિમ ધાર પાસે આવેલા જયસમંદ સરોવરમાંથી થાય છે. તેનું અંતિમ સ્થાન ખંભાતના અખાતને મળે છે. કયા કયા બંધ આવેલા છે એવો પ્રશ્ન બની શકે છે. તો કડાણા બંધ આવેલો છે અને વણાકબોરી બંધ આવેલો છે. ઓકે, 2 બંધ આવેલા છે. કડાણા બંધ જે મહીસાગર ખાતે આવેલો છે અને વણાકબોરી બંધ જે ખેડા ખાતે આવેલો છે. મહી નદી ગુજરાતની 3જા નંબરની સૌથી મોટી નદી છે. સિમ્પલી એક બાબત યાદ રાખશું, મહી નદી કર્કવૃતને 2 વાર પસાર કરે છે. મહી નદી પર 2 અગત્યના બંધ આવેલા છે. ઓકે, એ બાબત આપણે યાદ રાખીશું. પછી પૃથ્વીની સપાટીના આશરે કેટલા ટકા ભાગ પર પર્વતો આવેલા છે? અગેન જીસીઆરટી નો સાવ બેઝિક પ્રશ્ન. પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય કે પછી ભૂમિ, અલગ અલગ ભૂમિ સ્વરૂપો હોય, એ કેટલા ટકા વિસ્તાર ધરાવે છે એ તમારે જણાવવાનું થતું હોય છે. તો પૃથ્વીના સપાટીના આશરે કેટલા ટકા ભાગ પર પર્વતો આવેલા છે? તો અહીંયા રાઈટ આન્સર થશે 26% ભાગ પર પર્વતો આવેલા છે. ચલો વિગતે માહિતી મેળવીએ છીએ. તો પૃથ્વી સપાટીના આશરે કેટલા? તો 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ હોવી જોઈએ? તો કે સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા હોય એવા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. ઓકે, કેટલી ઊંચાઈ? 900 મીટરથી વધારે ઊંચાઈ. 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા હોય એ પ્રકારના ભૂમિ સ્વરૂપોને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પર્વતના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો પર્વતના મુખ્યત્વે 2 પ્રકાર છે. અવશિષ્ટ પર્વત અને ભૂગર્ભિક પર્વત. 2 પ્રકાર આપણે યાદ રાખશું. અહીંયા ઊંચાઈ ખાસ ધ્યાન રાખશો. 900 મીટર પ્લસ 900 મીટરથી વધારે ઊંચાઈ હોય તો, જો સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધારે ઊંચાઈ. ચલો બંધારણનો એક બેઝિક ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે. પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, આવી પરીક્ષાઓમાં તો ઘણી વાર રિપીટ થયેલો પ્રશ્ન છે. સાવ સહેલો ક્વેશ્ચન છે. જોઈએ છીએ. અસ્પૃશ્યતાનો અંત કરવામાં આવશે એ પ્રકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? કયા અનુચ્છેદમાં બાબત દર્શાવેલી છે? તો સાવ બેઝિક પ્રશ્ન છે. અનુચ્છેદ નંબર 17માં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 18માં વાત કરીએ તો ખિતાબો અને ઇલકાબોની નાબૂદી વિશે વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 19માં વાત કરીએ તો વિવિધ પ્રકારની સ્વતંત્રતાઓ, ખાસ કરીને વાણી સ્વતંત્રતા વિશે ચર્ચા કરવામાં આવેલી છે. પછી ભારતીય બંધારણના ભાગ 3, ઓકે, કયા ભાગમાં આવે છે એવો પ્રશ્ન પણ બની શકે છે. તો ભારતીય બંધારણના ભાગ 3ની અંદર અનુચ્છેદ નંબર 17નો સમાવેશ થાય છે, જેની અંદર અસ્પૃશ્યતાનો અંત સમાવેશ કરવામાં આવેલો છે. અનુચ્છેદ નંબર 17 અસ્પૃશ્યતાનો અંત કરે છે અને તેના આચરણને પણ અટકાવે છે. સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 17 હેઠળ વ્યવસ્થા કરી છે કે ખાનગી વ્યક્તિ અને રાજ્યનું દાયિત્વ છે, ખાનગી વ્યક્તિ અને રાજ્યનું દાયિત્વ છે કે આ અધિકારના હનનને રોકવા માટે જરૂરી પગલાં ભરી શકે. ઓકે, તો ખાસ કરીને રાજ્યનું દાયિત્વ છે કે આ પ્રકારના પગલાં ભરે. પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકતું નથી? સાવ બેઝિક પ્રશ્ન છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે એ બાબતથી આપણે પરિચિત હોઈએ. જેમ કે લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, આટલા ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. પરંતુ રાજ્યસભામાં જે 12 સભ્યોને નિયુક્ત કરવામાં આવે છે, નિમણૂક આપવામાં આવે છે, એ સભ્યો આની અંદર ભાગ લઈ શકતા નથી. વિધાન પરિષદના સભ્યો આની અંદર ભાગ લઈ શકતા નથી. તો એ આધારે તમારે જવાબ દેવાનું થાય છે. તો અહીંયા રાઈટ આન્સર શું થશે? તો રાઈટ આન્સર થશે રાજ્ય વિધાનસભાના નિમાયેલા સભ્યો. ઓકે, રાજ્ય વિધાનસભામાં પણ ઘણીવાર એંગ્લો ઇન્ડિયન કે નિમણૂક કરવામાં આવતી હોય છે, તો એના એ સભ્યો આની અંદર વોટ આપી શકતા નથી. બાકી બધા ચૂંટાયેલા સભ્યો બધા વોટ આપી શકશે. લોકસભાના ચૂંટાયેલા સભ્યો વોટ આપી શકશે, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વોટ આપી શકશે અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય પણ વોટ આપી શકશે. ચલો આગળ વાત કરીએ છીએ. તો અનુચ્છેદ 54 હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવેલી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? તો સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો,
રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, એ જ પ્રમાણે દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, આ બધા લોકો અનુચ્છેદ 54 હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. તો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહના સભ્યો, એ પછી ચૂંટાયેલા હોય કે નિમણૂક પામેલા હોય, બંને ગૃહના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. એક એમએલએ ના મત મૂલ્યની વાત કરીએ, એટલે કે રાજ્ય વિધાનસભાના સભ્યના મત મૂલ્યની વાત કરીએ છીએ, તો કઈ રીતે કાઉન્ટ થાય છે? તો રાજ્યની કુલ જનસંખ્યા છેદમાં રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ગુણ્યા 1/1000. એ જ પ્રમાણે સંસદ સભ્યના મત મૂલ્યની વાત કરીએ તો બધા રાજ્યોના વિધાયકોનું મતોનું મત મૂલ્ય છેદમાં સંસદના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા. આ આધારે ગણતરી કરવામાં આવે છે એમએલએ અને એમપીના મત મૂલ્યની. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. પછી ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો સંકલ્પ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા હોય તો કયા ગૃહમાં સંકલ્પ રજૂ કરી શકાય છે? રાજ્યસભા, લોકસભા, રાજ્ય વિધાનસભા કે એક પણ નહીં? તો અહીંયા રાઈટ આન્સર શું થશે? ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો સંકલ્પ તો રાજ્યસભામાં રજૂ કરવામાં આવતો હોય છે. ચલો આગળ માહિતી મેળવીએ છીએ આપણે. તો વર્તમાન આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? શ્રી જગદીપ ધનખર એ ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ આવશે. જ્યારે ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ આવશે? શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ આવશે. ઓકે, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો સંકલ્પ માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. આ પ્રસ્તાવ રજૂ કર્યા પહેલા તેમને 14 દિવસની નોટિસ આપવામાં આવે છે. રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી અને ત્યારબાદ લોકસભા દ્વારા સામાન્ય બહુમતી મળ્યા બાદ ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવી શકાય છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ પોતાનું ત્યાગપત્ર રાષ્ટ્રપતિને દઈ શકે છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો વર્તમાન ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર એ વર્તમાન ઉપરાષ્ટ્રપતિ આવશે. પછી રાજ્યપાલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? બંધારણનો બેઝિક ક્વેશ્ચન છે. આ પ્રકારની નિયુક્તિઓ વારંવાર પૂછાતી હોય છે. તો રાજ્યપાલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવે છે. બંધારણના ભાગ 6, જો આના પહેલા આપણે અનુચ્છેદ નંબર 17 ની વાત કરી હતી, બંધારણના ભાગ 3 ની અંદર આવે છે. આ બાબત બંધારણના ભાગ 6 માં આવે છે. તો બંધારણના ભાગ 6 માં રાજ્યપાલના પદ વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે. તેની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો તેની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલનો કાર્યકાળ કેટલો હોય છે? તો રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિને ત્યાગપત્ર દઈ શકે છે. હોદ્દાના શપથ તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમની ગેરહાજરીમાં વરિષ્ઠતમ ન્યાયાધીશ તેમને શપથ લેવડાવે છે. અનુચ્છેદ નંબર 155 તો રાજ્યપાલની નિયુક્તિ હેઠળનો છે. અનુચ્છેદ નંબર 156 તો રાજ્યપાલનો કાર્યકાળ દર્શાવે છે. ઓકે, અનુચ્છેદ નંબર 155 શું છે? તો રાજ્યપાલની નિયુક્તિ દર્શાવે છે. અનુચ્છેદ નંબર 156 શું દર્શાવે છે? તો રાજ્યપાલનો કાર્યકાળ દર્શાવે છે. તો સાથે સાથે થોડા ઘણા અનુચ્છેદ પણ યાદ રહી જશે. અને એક ફેક્ચ્યુઅલ બાબત છે કે રાજ્યપાલનો કાર્યકાળ કેટલો હોય છે? તો રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. એ બાબત તમે યાદ રાખી શકો છો. ચૂંટણી પંચના કમિશનરની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? આ પ્રકારની નિયુક્તિ મેં તમને કીધી, નિયુક્તિને લગતા સારા એવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ચૂંટણી પંચના કમિશનરની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા જ નિયુક્તિ કરવામાં આવે છે. ચૂંટણી કમિશનરની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કાર્યકાળ ખાસ ધ્યાનમાં રાખશું. કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બેમાંથી જે વહેલું પૂર્ણ થાય એનો કાર્યકાળ હોય છે. તેઓ કોઈ પણ સમયે ત્યાગપત્ર આપી શકે છે અથવા તો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા તેને હટાવી પણ શકાય છે. તેમને દુર્વ્યવહાર અથવા તો અસક્ષમતાના આધાર પર સંસદના બંને ગૃહો દ્વારા તેને હટાવી શકાય છે. મેઇન આપણે કાર્યકાળ યાદ રાખીશું 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બંનેમાંથી જે વહેલું પૂરું થાય એ એનો કાર્યકાળ હોય છે. ઓકે, ડાંગી નૃત્ય કલ્ચરનો ક્વેશ્ચન છે. કયું નૃત્ય કયા જિલ્લા સાથે સંકળાયેલું છે? અથવા તો કયું લોક નૃત્ય અથવા તો કયું શાસ્ત્રીય નૃત્ય એ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? આ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો અહીંયા પ્રશ્ન છે તમારી માટે ડાંગી નૃત્યને સંકળાયેલો. તો ડાંગી નૃત્ય ડાંગ, તાપી, વલસાડ કે નવસારી કયા જિલ્લા સાથે સંકળાશે? તો અહીંયા રાઈટ આન્સર આવશે ડાંગ જિલ્લા સાથે ડાંગી નૃત્ય સંકળાયેલું છે. ચલો વાત કરીએ છીએ તે આદિવાસીઓનું લોક નૃત્ય છે. ડાંગ જિલ્લામાં આ નૃત્ય ચાળો તરીકે, ખાસ ધ્યાન રાખશું, ચાળો તરીકે જાણીતું છે. તેમાં કેટલા? તો તેમાં 27 જાતના તાલ હોય છે. આ નૃત્ય પાણી પંખીઓની નકલ સ્વરૂપે કરવામાં આવતું હોય છે. તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ આપણે ગુજરાતી ભાષાના આદિકવિ. સાહિત્યનો બેઝિક ક્વેશ્ચન છે અને આ પ્રકારના ક્વેશ્ચન ટેટ ટાટની પરીક્ષામાં સાવ બેઝિક રીતે તમને જોવા મળશે. તો
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતું છે? અખો, પ્રેમાનંદ, નરસિંહ મહેતા કે ભાલણ? કોણ જાણીતું છે? તો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતું છે? નરસિંહ મહેતા જાણીતા છે. ચલો આગળ વાત કરીએ છીએ, આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. તો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા જાણીતા છે. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરના તળાજા ખાતે તેમનો જન્મ થયો હતો. તેઓ પદ અને પ્રભાતિયાના સર્જક ગણાય છે. ઉમાશંકર જોશીએ તેમને શું કહ્યું છે? તો ઉમાશંકર જોશીએ તેમને ગુજરાતી ભાષાના આદિકવિ કયા છે? તેમનું સાહિત્ય સર્જન કયું કરવામાં આવેલું છે? તો કે મામેરું, શ્રાદ્ધ, હુંડી, સામળસાનો વિવાહ, હારમાળા, હિંડોળના પદો, આ બધું તેમને સાહિત્ય સર્જન કરેલું છે. પછી ગુજરાત સાહિત્ય અકાદમી કયા જિલ્લામાં આવેલી છે? સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. આ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ આ સાહિત્ય અકાદમી છે, સાહિત્ય પરિષદ છે, એ કયા સ્થળે આવેલી છે અથવા તો એના અધ્યક્ષ કોણ છે? આવા બેઝિક પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ગુજરાત સાહિત્ય અકાદમી કયા જિલ્લામાં આવેલી છે? ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ચલો વિગતે વાત કરી છે ગુજરાત સાહિત્ય અકાદમી, જેની સ્થાપના 1982 માં થયેલી હતી. તેના સ્થાપક ગુજરાત રાજ્ય છે. તેનો મુખપત્ર ખાસ ધ્યાનમાં રાખશું. મુખપત્ર કયું છે? ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે પરબ મુખપત્ર કોનું છે? એ જ પ્રમાણે અહીંયા પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. શબ્દ સૃષ્ટિ, તો શબ્દ સૃષ્ટિ કોનું છે? ગુજરાત સાહિત્ય અકાદમીનું. તો ચલો મને કોઈ કહેશે કે પરબ શેનું છે? વેરી ગુડ, ગુજરાત સાહિત્ય પરિષદનું પરબ આવશે. ઓકે, ચલો પછી આગળ વાત કરીએ છીએ. આ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા? મોહમ્મદ માકડ એના પ્રથમ પ્રમુખ હતા. ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? તો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતે આવેલી છે. આટલી બેઝિક બાબતો તમે ગુજરાત સાહિત્ય અકાદમી વિશે યાદ રાખી શકો છો. પછી રૂમાલ નૃત્ય, અગેન કલ્ચરનો બેઝિક ક્વેશ્ચન છે. આના પહેલા ડાંગી નૃત્ય વિશે ચર્ચા કરી ગયા હતા. હવે આપણે ચર્ચા કરવાની છે રૂમાલ નૃત્ય વિશે. તો રૂમાલ નૃત્ય કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો અહીંયા રાઈટ આન્સર થશે કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લા ખાતે રૂમાલ નૃત્ય કરવામાં આવે છે. માહિતી મેળવીએ તો મહેસાણાના ઠાકોરો અને અન્ય પછાત કોમના ભાઈઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. પુરુષો હાથમાં રૂમાલ લઈને આ નૃત્ય કરે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ ઘોડા કે અન્ય પશુઓનું મોહરું પહેરે છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. વોઠાનો મેળો કયા જિલ્લામાં થાય છે? તમારે જણાવવાનું છે. અમદાવાદ, બોટાદ, ભરૂચ કે સુરત? કયા જિલ્લાની અંદર વોઠાનો મેળો આયોજન કરવામાં આવે છે? ઓકે, ચલો તો અહીંયા રાઈટ આન્સર શું થશે? અમદાવાદ ખાતે વોઠાના મેળાનું આયોજન થાય છે. ઓકે, કઈ કઈ નદીઓનો સંગમ થાય છે? એવો પ્રશ્ન તમે વારંવાર પરીક્ષામાં ફેસ કર્યો હશે. 7 જેટલી નદીઓનો સંગમ થાય છે અહીંયા. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ વોઠાના મેળાની. તો વોઠાનો મેળો અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલા વોઠા નામના સ્થળે યોજાય છે. 7 નદીઓના સંગમ, વારંવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. કઈ કઈ 7 નદીઓનું સંગમ થાય છે? તો કઈ કઈ 7 નદીઓનું સંગમ થાય છે? સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, ખારી અને સેઢી. આ 7 નદીઓનો સંગમ અહીંયા થાય છે. ફરી પાછું એકવાર રિપીટ કરું છું. કઈ 7 નદીઓનો સંગમ થાય છે? સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, ખારી અને સેઢી. આ 7 નદીઓનો અહીંયા સંગમ થાય છે. આ ગુજરાતનો સૌથી મોટો મેળો છે, જેમાં ગધેડા અને પશુઓના વેપાર માટે જાણીતો છે. અહીં શ્રદ્ધાળુઓ સપ્ત સંગમમાં સ્નાન કરવા માટે આવે છે. ગુજરાતમાં ખાલી જગ્યા કોમના લોકો પિઠોરા ચિત્રકલા કરે છે. ઓકે, કઈ જ્ઞાતિ, કઈ જાતિ કે કઈ કોમના લોકો પિઠોરા ચિત્રકલા સાથે સંકળાયેલા છે? તો અહીંયા રાઈટ આન્સર આવશે રાઠવા કોમના લોકો એ પિઠોરા ચિત્રકલા સાથે સંકળાયેલા છે. ઓકે, પિઠોરા ચિત્રકલાની વાત કરીએ તો મુખ્યત્વે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે. પિઠોરા એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે. ઓકે, આદિવાસી મિત્રોના દેવ છે પિઠોરા. રાઠવા કોમના આદિવાસીઓ દ્વારા પિઠોરા ચિત્ર કરવામાં આવે છે. તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. આદિવાસી સમાજના લોકજીવનની વિવિધ ઘટનાઓ રંગના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. પિઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવતું હોય છે. ઓકે, ચલો સુરંદો, અગેન કલ્ચરનો ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતી બાબત છે. સુરંદો વાદ્ય. તો સુરંદો 4 પ્રકારના વાદ્ય છે, આપણે સૌ જાણીએ છીએ. તંતુ, સુષેર, ધન અને અવનદ. આવા 4 વાદ્યો છે. તો એમાં સુરંદો કયા પ્રકારનું વાદ્ય છે? તો સુરંદો એમાં તંતુ પ્રકારનું વાદ્ય આવશે. ચલો વિગતે માહિતી મેળવીએ. તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો. આ એક પ્રકારનું સુરંદો છે. જે વાદ્યમાં દોરી હોય, તંતુ હોય અથવા તો તાર હોય અને એના વડે ધૂન ઉત્પન્ન કરવામાં આવતી હોય, તો એવા વાદ્યને તંતુ વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. સુરંદો એ દેવી વાદ્ય તરીકે ગણવામાં આવે છે. સુરંદો કેવા વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે?
તો સુરંદો દેવી વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. સુરંદોને સોરંદો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવદ્ગો મંડલમાં તેની ઉત્પત્તિ સારંગીમાંથી થઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાતમાં આ વાદ્ય કચ્છમાં સાંભળવા મળે છે. ઓકે, આ યાદ રાખીશું. ગુજરાતમાં વાદ્ય ક્યાં સાંભળવા મળે છે? કચ્છમાં ખાસ કરીને આ વાદ્ય સાંભળવા મળે છે. મોઢેરા સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? આ પ્રકારની શૈલીઓ તમારે જણાવવી પડતી હોય છે. તો કઈ શૈલીમાં થયેલું છે? નાગર શૈલીની અંદર નકશીકામ થયેલું છે. ચલો વિગતે માહિતી મેળવીએ છીએ. તો ઈસવીસન 1026-27માં ભીમદેવ પહેલાએ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ પુષ્પાવતી નદીના કિનારે કરાવ્યું હતું. મોઢેરા સૂર્ય મંદિરનું નકશીકામ સોલંકી શૈલી, જે નાગર શૈલીનો એક ભાગ છે, તેમાં થયેલું છે. ઓકે, તો એક પ્રશ્ન બની શકે છે, કઈ નદીના કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું? તો ભીમદેવ પહેલા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. આવા બેઝિક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો આગળ વાત કરીએ છીએ. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ દિશામાં? તો મોઢેરાનું સૂર્ય મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશદ્વાર છે. એવી રીતે રચાયેલું હતું કે સૂર્યની કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. મોઢેરામાં દર વર્ષે જાન્યુઆરી માસમાં ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ક્યારે ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે? દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે. ચલો, માનવીની ભવાઈ કોના દ્વારા લખવામાં આવેલી હતી? માનવીની ભવાઈના જે સાહિત્યકાર છે, ખૂબ જ જાણીતા સાહિત્યકાર છે, તેમને જ્ઞાનપીઠ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. તો પન્નાલાલ પટેલ દ્વારા આ કૃતિ લખવામાં આવેલી છે, માનવીની ભવાઈ. ચલો વિગતે વાત કરીએ છીએ. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ. તો આ પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાનના માંડલી ખાતે થયો હતો. તેઓની કૃતિ કંકુ આધારિત ગુજરાતી ફિલ્મ પણ બની હતી. 1985માં માનવીની ભવાઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર, આ બાબત આપણે યાદ રાખીશું. જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ કૃતિ માટે મળેલો હતો? તો જ્ઞાનપીઠ પુરસ્કાર 1985માં માનવીની ભવાઈ કૃતિ માટે મળેલો હતો. સાહિત્ય સર્જન એમના દ્વારા કયું કરવામાં આવ્યું છે? તો કે વણામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, કંકુ, પાને તનના રંગ, પાર્થને કહવ ચઢાવે બાણ, આ પ્રકારની કૃતિઓનું સર્જન પન્નાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલું હતું. સામાન્ય વિજ્ઞાનનો એક બેઝિક પ્રશ્ન છે, પિનિયલ ગ્રંથિ કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે? ઓકે, તો પિનિયલ ગ્રંથિ એ મેલેટોનિન અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. ચલો આગળ વાત કરીએ છીએ આપણે. તો પિનિયલ ગ્રંથિ અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે. તમે અહીંયા ફોટોગ્રાફમાં જોઈ શકો છો આ પિનિયલ ગ્રંથિનું સ્થાનને. ઓકે, આ ગ્રંથિ મેલેટોનિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. મેલેટોનિન આપણા શરીરમાં 24 કલાક દરમિયાન વિવિધ ક્રિયાઓની તાલબદ્ધતામાં નિયમન માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને તમે અહીંયા મેલેટોનિનનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. આ છે મેલેટોનિનનું સ્ટ્રક્ચર. ઓકે, તો ક્યાં આવેલું છે? અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ પિનિયલ ગ્રંથિ આવેલી છે. ઓકે, ચાલ આગળ વાત કરીએ છીએ. ફેગોસાઇટ કોને કહેવાય છે? સાવ બેઝિક પ્રશ્ન છે. એક શબ્દ આપી દીધો છે, એ શબ્દનો અર્થ તમારે જણાવવાનો છે કે ફેગોસાઇટ કોને કહેવાય છે. ત્રાક કણોને, શ્વેત કણોને, રક્ત કણોને કે આપેલ તમામને કોને ફેગોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે? તો અહીંયા રાઈટ આન્સર થશે શ્વેત કણોને ફેગોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. શ્વેત કણો, તો તેમાં હિમોગ્લોબિનની ગેરહાજરી હોય છે. ઓકે, શરીરને ચેપ લાગે ત્યારે સામાન્ય રીતે રોગનો પ્રતિકાર કરવા માટે શ્વેત કણોની સંખ્યામાં વધારો થાય છે. તેથી જ શ્વેત કણોને શરીરના સૈનિકો, ઓકે, તે પણ યાદ રાખીશું. શરીરના સૈનિકો તરીકે કોણ જાણીતું છે? તો શરીરના સૈનિકો તરીકે શ્વેત કણો જાણીતા છે. અને આ શ્વેત કણોની વાત કરીએ છીએ તો તેને ફેગોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, પછી ટાઇફોઇડનો નિદાન. હવે અલગ અલગ પ્રકારના ટેસ્ટ જાણીતા હોય છે. એમાં ટાઇફોઇડના નિદાન સાથે કયો ટેસ્ટ જાણીતો છે? એલિસા, WB, વિડાલ કે એક પણ નહીં? તો અહીંયા રાઈટ આન્સર શું થશે? વિડાલ ટેસ્ટ એ ટાઇફોઇડના નિદાન સાથે સંકળાયેલો છે. ટાઇફોઇડને ચકાસવો હોય તો વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. ટાઇફોઇડ એ બેક્ટેરિયા વડે થતો રોગ છે. કયા પ્રકારના બેક્ટેરિયા? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા વડે. વાહક શું છે? તો દૂષિત પાણી અને દૂષિત ખોરાક તેનું વાહક હોય છે. તેના નિદાન માટે કયો ટેસ્ટ જાણીતો છે? તો વિડાલ ટેસ્ટ જાણીતો છે. આ રોગમાં આંતરડા પર વિપરીત અસર થાય છે. ઓકે, તો એ ટાઇફોઇડ છે, ખાસ કરીને બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. પછી બર્ડ ફ્લુ માટે જવાબદાર વાયરસ કયો છે? અગેન એક આપણે કેની વાત કરી? બેક્ટેરિયા થકી થતા રોગની. હવે એક વાત કરી રહ્યા છે વાયરસ વડે થતા રોગની. તો બર્ડ ફ્લુ માટે કયો વાયરસ જવાબદાર છે? H5N1 વાયરસ જવાબદાર આવશે. ચલો વિગતે વાત કરીએ છીએ આપણે. તો
બર્ડ ફ્લુ કયા વાયરસથી થાય છે? H5N1 વાયરસથી થાય છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે પક્ષીઓમાં જોવા મળે છે, ખાસ કરીને મરઘા હોય, ગિની ફાઉલ હોય, જંગલી પક્ષીઓની પ્રજાતિમાં જોવા મળે છે. પક્ષીઓમાંથી માનવીની અંદર પણ આ રોગનો ફેલાવો સરળતાથી થતો તમને જોવા મળે છે. ઓકે, પછી પરાશ્રાવ્ય ધ્રવી. ઓકે, વિજ્ઞાનનો એમાં પણ ફિઝિક્સનો બેઝિક ક્વેશ્ચન છે. પરાશ્રાવ્ય ધ્વનિ એની આવૃત્તિ કેટલી હોય છે તમારે જણાવવાનું છે. તો એની આવૃત્તિ કેટલી હોય છે? તે એની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ. ઓકે, 20,000 હર્ટ્ઝની આસપાસ તમને એની આવૃત્તિ જોવા મળશે. એ બાબત આપણે યાદ રાખીશું. ચલો, તો આપણે યાદ રાખવાનું છે અલગ અલગ ધ્વનિ છે. પરાશ્રાવ્ય ધ્વનિ તેની આવૃત્તિ, ડોલ્ફિન, પોરોપોઇઝ, ચામાચીડિયું વગેરે પરાશ્રાવ્ય ધ્વનિને ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી પણ શકે છે. તબીબી વિજ્ઞાનમાં પણ સોનોગ્રાફી ટેસ્ટ ટ્યુબ બેબી દરમિયાન આ સાઉન્ડ થેરેપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓકે, પછી ટિન્ડલ અસર, અગેન બેઝિક ક્વેશ્ચન છે વિજ્ઞાનનો. એ કયા પ્રકારની ઘટના પર આધારિત છે? પ્રકાશનું વિભાજન, પ્રકાશનું પ્રકિરણન, પ્રકાશનું વક્રીભવન કે એક પણ નહીં? તો અહીંયા રાઈટ આન્સર થશે પ્રકાશના પ્રકિરણન ઘટના ઉપર આધારિત ટિન્ડલ અસર આવશે. ઓકે, પ્રકાશનું પ્રકિરણન સૌપ્રથમ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ ઘટના શોધી હોવાથી તેને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અત્યંત વધારે ઊંચાઈ ધરાવતા વૃક્ષોમાં પ્રકાશનું પ્રકિરણન એટલે કે ટિન્ડલ અસર નોંધી શકાય છે. દાખલા તરીકે વિષુવવૃત્તીય જંગલોમાં પ્રકાશની ટિન્ડલ અસર તમને જોવા મળે છે. તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. આ પ્રકારની જે અસર હોય તેને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. અષ્ટાધ્યાયી ગ્રંથ, મિત્રો વિચારજો, હું તમને ટેટટાટમાં પ્રશ્નો કરાવી રહ્યો છું પણ જીપીએસસી 1-2 માં પ્રશ્ન પૂછાઈ ગયો 1-2 પ્રિલિમની એક્ઝામમાં કે અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા કોણ છે? સુવિશાખ, કૌટિલ્ય, બાણભટ્ટ કે પાણિની? ત્યાં રાઈટ આન્સર આવશે પાણિની તેના રચયિતા આવશે. ચલો વિગતે માહિતી મેળવીએ છીએ આપણે. તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં લખાયેલા પાણિનીના અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર કચ્છ, અનર્ત, વલ્લભી અને મહી નદીનું વર્ણન જોવા મળે છે. ઓકે, પાણિનીના પ્રાચીન સંસ્કૃત ભાષામાં ભાષા વિજ્ઞાની અને વ્યાકરણના વિદ્વાન હતા. તેઓ ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા તરીકે ગણવામાં આવે છે. પાણિનીએ તૈયાર કરેલા નિયમોની પદ્ધતિ પાણિનીય તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇન્સર્ટ એટલું યાદ રાખવાનું છે, અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા કોણ છે? તો પાણિની તેના રચયિતા આવશે. કનિષ્કની રાજધાની કઈ હતી? ઇતિહાસનો બેઝિક ક્વેશ્ચન. જો જીકેમાં આપણે બધું મિક્સ કરી રહ્યા છીએ, બંધારણને જોઈ રહ્યા છીએ, વિજ્ઞાન પણ જોઈ રહ્યા છીએ, એ જ પ્રમાણે ઇતિહાસ પણ જોઈ રહ્યા છીએ, દરેક પ્રકારના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો પણ જોઈ ગયા. બધા પ્રશ્નો થોડા થોડા જોવાના છે આપણે. ઓકે, કનિષ્કની રાજધાની કઈ હતી? તો કનિષ્કની રાજધાની પુરુષપુર એની રાજધાની આવશે. ચલો વિગતે માહિતી મેળવીએ છીએ. તો કનિષ્ક એ કયા વંશ સાથે સંબંધ ધરાવે છે? તો કનિષ્ક એ કુષાણ વંશ સાથે સંબંધ ધરાવે છે. કુષાણો મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. તે યુહેચી વંશના હતા. ભારતમાં પ્રથમ કુષાણ રાજવી કોણ હતા? કેસુલા કેડફીસ. ઓકે, કેસુલા કેડફીસ એ પ્રથમ કુષાણ રાજવી આવશે. કનિષ્કે ઈસવીસન 78માં ગાદી પર આવ્યા અને શક સંવતની તેણે શરૂઆત કરી હતી. આ સંવત ભારત સરકારનું સત્તાવાર પંચાંગ છે. તે સમ્રાટ અશોક અને મિનેન્દરની જૈન બૌદ્ધ ધર્મનો સંરક્ષક પણ હતો. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. કનિષ્કે કુંડલવનમાં ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં બૌદ્ધ ધર્મ મહાયાન અને હીનયાન એમ બે પંથમાં વહેંચાયો હતો. તેણે ગાંધાર અને મથુરા શૈલીને રાજ્યાશ્રય પણ આપ્યો હતો. તો કુષાણ વંશના પ્રથમ રાજાનું નામ યાદ રાખી શકીએ છીએ. કનિષ્ક અગત્યના છે તો એમનું નામ યાદ રાખી શકીએ છીએ. સાથે સાથે એમની રાજધાની યાદ રાખી શકીએ છીએ. ચાલ આગળ વાત કરીએ છીએ. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? વારંવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને તમને આવડવો જ જોઈએ. તો કલિકાલ સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય જાણીતા હતા. ઓકે, હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની હતા અને પાટણને પોતાની કર્મભૂમિ બનાવી હતી. હેમચંદ્રાચાર્ય વિશે વાત કરીએ. તેમના પિતાનું નામ ચાચિંગદેવ અને માતાનું નામ પાહેણી હતું. તેમનું સાંસારિક નામ ચાંગદેવ હતું. ગુરુ દેવચંદ્ર સૂર્યે દીક્ષા આપી ત્યારે હેમચંદ્રાચાર્યનું નામ સોમચંદ્ર રખાયું હતું. ઓકે, એ બાબત પણ આપણે યાદ રાખીશું. માતા પિતાના નામ યાદ રાખવાનું, સાંસારિક નામ યાદ રાખવાનું, અને જ્યારે ગુરુ દેવચંદ્ર સૂર્ય દ્વારા દીક્ષા આપવામાં આવી ત્યારે કયું નામ રાખવામાં આવ્યું એ પણ યાદ રાખવાનું થાય છે. સિદ્ધરાજ જયસિંહે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. કઈ કૃતિ માટે થઈને? ખાસ કરીને તો દયાશ્રય કૃતિ માટે થઈને. તેમણે લખેલો સિદ્ધ એમ શબ્દાનું શાસન ગુજરાતી વ્યાકરણ ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ ગણવામાં આવે છે. પછી વાત કરીએ છીએ વડોદરામાં આવેલા લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ. કલ્ચર પ્લસ હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. કોના દ્વારા નિર્માણ કરવામાં આવેલું હતું? તો કોના દ્વારા? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું હતું. ચલો આગળ માહિતી મેળવીએ છીએ.
તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું મૂળ નામ શું હતું? પરીક્ષામાં આવો પ્રશ્ન બની શકે છે. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું મૂળ નામ જણાવો. તો તેમનું મૂળ નામ ગોપાળરાવ હતું. તેમણે તેમની પત્ની ચિમનાબાની યાદમાં વડોદરામાં ન્યાય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે રમેશચંદ્ર દત્તની મદદથી અમરેલીથી સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ, ઓકે, તો આ પ્રશ્ન બની શકે છે. સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ તો અમરેલી આવશે. એ જ પ્રમાણે તેમણે બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જવા માટે શિષ્યવૃત્તિ પણ આપી હતી. તેમણે 1916માં વડોદરા રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના કરી હતી. આવો બેઝિક પ્રશ્ન બની શકે છે કે વડોદરા રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 1916માં. તેમણે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી હતી. આ પ્રશ્ન પણ બની શકે છે. અને વડોદરામાં સંગીત મહાવિદ્યાલયની પણ સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. પછી ગાંધીજી પહેલા મીઠાનો સત્યાગ્રહ કોણે કરેલો હતો? આપણે સૌ જાણીએ છીએ મીઠાના સત્યાગ્રહ સાથે મહાત્મા ગાંધીજીનું નામ સંકળાયેલું છે, પણ એમની પહેલા મીઠાનો સત્યાગ્રહ કોણે કર્યો હતો? આ પ્રકારનો બેઝિક પ્રશ્ન પૂછાય તો અહીંયા રાઈટ આન્સર આવશે દુર્ગારામ મહેતા દ્વારા આ પ્રકારનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. ચલો વાત કરીએ છીએ દુર્ગારામ મહેતાની. તેમનો જન્મ 1809માં સુરત ખાતે થયો હતો. તેમનું પૂરું નામ દુર્ગારામ મંછારામ મહેતા હતું. નર્મદના તેઓ શિક્ષક હતા. તેમણે નર્મદમાં સુધારાના બીજ રોપ્યા હતા. ગાંધીજીની પહેલા મીઠાનો સત્યાગ્રહ ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાજીએ કર્યો હતો. ઈસવીસન 1844માં સુરત ખાતે માનવ ધર્મ સભાની સ્થાપના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ચલો હિસ્ટ્રીના બેઝિક ક્વેશ્ચન છે ભારતના ઇતિહાસમાંથી કે કોંગ્રેસના ભાગલા કઈ સાલમાં થયા હતા? તો આપણે સૌ પરિચિત છીએ કોંગ્રેસના ભાગલા વર્ષ 1907માં થયેલા હતા. ચલો વાત કરીએ છીએ આપણી તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 23મું અધિવેશન. ખાસ ધ્યાનમાં રાખશું કયા નંબરનું અધિવેશન છે? 23મા નંબરનું અધિવેશન છે. ક્યાં આયોજન થયું હતું? તો 1907માં સુરત ખાતે આયોજન થયું હતું. કોની અધ્યક્ષતામાં? રાસ બિહારી ઘોષની અધ્યક્ષતામાંનું આયોજન થયું હતું. આ અધિવેશનમાં કોંગ્રેસના પ્રથમ વખત ભાગલા પડ્યા હતા. જેમાં કોંગ્રેસના બે ભાગલા પડ્યા છે, એક જહાલવાદ અને એક આવશે મવાળવાદ. એવા બે ભાગલા પડ્યા હતા. વડોદરાના પ્રોફેસર ત્રિકમદાસ ગજ્જરે બંને પક્ષો વચ્ચે સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ જહાલવાદીઓએ લાલા લજપતરાયને અને માવાડવાદીઓએ રાસબિહારી ઘોષને પ્રમુખ બનાવ્યા ઈચ્છતા હતા. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખશું કે પ્રયત્ન થયા હતા. તેમ છતાં જહાળવાદ ને મવાળવાદ એટલી તીવ્ર ગતિએ ફેલાઈ ગઈ હતી આ દરેક વ્યક્તિઓની અંદર કે ભાગલા પડી જ જાય છે. પછી ગદર પક્ષની સ્થાપના કોણે કરી હતી? જીપીએસસીમાં ગદર પક્ષમાંથી સારા એવા પ્રશ્ન પૂછાય છે અને પૂછાયેલા પણ છે અને હવે પણ પૂછાશે. તો આપણે ટેટટાટમાં પણ આપણે યાદ રાખવું પડે કે ગદર પક્ષની સ્થાપના કોણે કરી હતી? લાલા હરદયાલે. જીસીઆરટીમાં આપેલી બાબત છે ગદર પક્ષની સ્થાપના લાલા હરદયાલે. તારકનાથ દાસ અને તેના મિત્રોએ 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી. 1913માં હરદયાલ તેમાં જોડાયા. તેમણે તેનું નામ શું રાખ્યું હતું? તેમણે તેનું નામ ગદર પક્ષ રાખ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો હતો. ગદર પક્ષે 1908માં ધ ફ્રી હિન્દુસ્તાન નામની પત્રિકા શરૂ કરી હતી. ગદર પક્ષે અંગ્રેજી, મરાઠી, ઉર્દુ અને ગુરુમુખી ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખશું. 4 ભાષાઓની અંદર ગદર નામનું સાપ્તાહિક પ્રકાશિત થતું હતું. કઈ કઈ 4 ભાષાઓ? અંગ્રેજી, મરાઠી, ઉર્દુ અને ગુરુમુખી. અંગ્રેજી, મરાઠી, ઉર્દુ અને ગુરુમુખી, આવી 4 ભાષાઓની અંદર ગદર નામનું સાપ્તાહિક પ્રકાશિત થતું હતું. ઓકે, ચલો. અંગ્રેજોને અમેરિકાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અટકાવવા દબાણ કરતા હરદયાલે અમેરિકાથી સ્વિટ્ઝરલેન્ડ ગયા. તેમના પછી રામચંદ્ર ભગવાનસિંહ અને મોહમ્મદ બરકતુલ્લા ખાને ગદર પક્ષનું નેતૃત્વ કર્યું હતું. પછી બારડોલી સત્યાગ્રહ સમયે સરદાર પટેલને કાનૂની મદદ કોણે કરી હતી? આ પ્રકારના પ્રશ્નો હિસ્ટ્રીમાંથી બેઝિક પૂછાઈ શકે છે. ગુજરાતના ઇતિહાસ સાથે સાથે વ્યક્તિ વિશેષ મહાત્મા ગાંધી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, તો આવા વ્યક્તિ વિશેષમાંથી પણ પ્રશ્ન પરીક્ષામાં બની શકે છે. ત્યાં રાઈટ આન્સર આવશે કનૈયાલાલ મુનશી. ચલો આગળ વાત કરીએ છીએ આપણે બારડોલી સત્યાગ્રહ. 1926માં કલેક્ટર જયકર અને સેટલમેન્ટ કમિશનરે બારડોલીમાં જમીન વહેંચણીની ખોટી આકારણી કરીને તાલુકાનું 30% મહેસૂલ વધારી દીધું હતું. 7 વર્ષના ગણોતને 1 વર્ષનું ગણવાની ભૂલ કરી હતી. આમ ગણોતનું ધોરણ અને વધેલા ભાવનું ધોરણ બંને સ્વીકારતા સરકારે બારડોલીના ખેડૂતો પર 22% મહેસૂલનો વધારો કર્યો હતો. આ લડતની શરૂઆત કુંવરજીભાઈએ કરી હતી. આ ખાસ ધ્યાનમાં રાખશું. ઘણા ઓછા મિત્રો પરિચિત હશે કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી? કુંવરજીભાઈ દ્વારા.
પરંતુ વલ્લભભાઈ પટેલે 12 ફેબ્રુઆરી 1928 થી તેની આજ્ઞાને લીધી હતી અને કોના દ્વારા કાનૂની મદદ કરવામાં આવી હતી એવો પ્રશ્ન પૂછાય તો કનૈયાલાલ મુનશી દ્વારા કાનૂની મદદ કરવામાં આવી હતી. આ આંદોલનના સફળ નેતૃત્વથી ગાંધીજીએ બારડોલીની મહિલાઓ તરફથી તેમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે સરદારનું બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું હતું અને 12 જૂન 1928 ના રોજ દેશભરમાં બારડોલી દિન ઉજવાય છે. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? ખૂબ જ ચર્ચિત રહી હતી આ ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. તો એ કયા નંબરની ગોળમેજી પરિષદ હતી? તો એ બીજા નંબરની ગોળમેજી પરિષદ હતી જેની અંદર મહાત્મા ગાંધીએ ભાગ લીધો હતો. ઓકે, 7 સપ્ટેમ્બર 1931 ના રોજ બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ ભાગ લીધો હતો, લંડનમાં હાજરી આપી હતી. ડોક્ટર આંબેડકરે દલિતો માટે અનામત બેઠકની માંગણી કરી હતી. ઓકે, બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે દરેક કોમ માટે અલગ મતદાન મંડળનો મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા હતા. અંતે બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હતી. ઓકે, ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે તેમને સંબોધીને ઝવેરચંદ મેઘાણીએ ખાસ કરીને એક લખ્યું હતી કૃતિ, છેલ્લો કટોરો પી જજો બાપુ. આ કૃતિની રચના તેમણે કરેલી હતી, તમે જોઈ શકો છો મેઘાણી સાહેબ દ્વારા. ઓકે, સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ભાવનગરથી વઢવાણ સુધી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? દેશી રજવાડા. જો નાનામાં નાના ટોપિક આવરી લીધા છે. બંધારણ, સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, દેશી રજવાડા, ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય તમને આવડી જવો જોઈએ. તો આ દેશી રજવાડાનો પ્રશ્ન છે. અહીંયા રાઈટ આન્સર આવશે તખતસિંહજી ગોહિલ. સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે લાઇન ભાવનગરથી વઢવાણ સુધી શરૂ કરી હતી. ચલો એમના વિશે વાત કરીએ તો ઈસવીસન 1880 માં સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ભાવનગરથી વઢવાણ સુધી શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1883 માં બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમનો પાયો નખાવ્યો હતો. ઈસવીસન 1885 માં તેમના વિશ્વાસુ પ્રધાન શામળદાસની સ્મૃતિમાં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ખેડૂતો માટે વિઘોટી એટલે મહેસૂલ પ્રથા દાખલ કરી હતી. તેમણે ભાવનગર સુરત વચ્ચે આગબોટ સેવા પણ શરૂ કરેલી હતી. પછી છુપી બેરોજગારી. હવે જો ઇકોનોમિક્સનો બેઝિક ક્વેશ્ચન કે છુપી બેરોજગારી એટલે શું? ઓકે, તો છુપી બેરોજગારીનો મતલબ શું થશે? શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તેને છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, છુપી બેરોજગારી કે જેમાં કોઈ કાર્યને કરવા જેટલા શ્રમિકોની જરૂર હોય તેના કરતા વધારે શ્રમિકો કામ કરી રહ્યા હોય. ખાસ કરીને ખેતર જુઓ, ખેતરની અંદર કદાચ 10 મજૂરોથી ચાલતું હોય તો ત્યાં 20 મજૂરો કામ કરી રહ્યા હોય, તેને છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આ બેરોજગારીમાં લોકો દેખીતી રીતે કામ કરે છે પણ લાગેલા હોય છે, પરંતુ જો તેને ઉત્પાદન પ્રક્રિયાથી અલગ કરવામાં આવે તો કુલ ઉત્પાદન પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. એટલે કે અહીં સીમાંત ઉત્પાદન શૂન્ય હોય છે. એટલે આ પ્રકારની બેરોજગારીને છુપી બેરોજગારી કહેવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી એ તમારે જણાવવાનું છે. સાવ સિમ્પલ બાબત છે. તો સૌપ્રથમ વખત વસ્તી ગણતરી જમશેદજી તાતા દ્વારા કરવામાં આવેલી હતી. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871 માં જમશેદજી તાતાએ કરી હતી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891 માં શરૂ થઈ હતી. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. ઓકે, સ્વતંત્ર પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951 માં શરૂ કરવામાં આવ્યું હતું. ઓકે, એટલે સૌપ્રથમ વખત વસ્તી ગણતરી 1871 માં જમશેદજી તાતા દ્વારા. પછી 1891 થી દર 10 વર્ષે ગણતરી થતી આવે છે. ઓકે, ચાલો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ, આરબીઆઈ વિશે વાત કરેલી છે. આરબીઆઈ ની સ્થાપના ક્યારે કરવામાં આવી? એ જ પ્રમાણે આરબીઆઈ ની સ્થાપના કયા એક્ટ હેઠળ કરવામાં આવી? રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? આવા અલગ અલગ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો રાષ્ટ્રીયકરણ તેનું થયું છે 1949 ની અંદર. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. ભારતની મધ્યસ્થ બેંક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. આરબીઆઈ ની સ્થાપના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 અંતર્ગત 1 એપ્રિલ 1935 ના થઈ હતી. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ ની સ્થાપના થઈ હતી. જાન્યુઆરી 1, 1949 ના રોજ આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ, ખાસ ધ્યાનમાં રાખશું ક્યારે? 1949 ના આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આરબીઆઈ એ દેશની સર્વોચ્ચ બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે અને તેનું નિયંત્રણ કરે છે. પછી આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજ દરોને આપે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જો બધા સબ્જેક્ટ આપણે કવર કરી રહ્યા છીએ, સામાન્ય વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, દેશી રજવાડા, બંધારણ, અર્થશાસ્ત્ર, દરેક વિષયમાંથી 3-4 બેઝિક પ્રશ્નોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ઓકે, ચલો તો આને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો આને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે
આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટે જે ધિરાણ આપે છે તેને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજ દરે ધિરાણ આપે છે. વ્યાજ દરનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે, આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યાં આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય છે. મંદીની સ્થિતિમાં આરબીઆઈ બેંક રેટ ઘટાડીને નાણાંનો પુરવઠો વધારે છે, જેથી મંદી ઓછી થાય છે. તો આ કે ટેકનિકલ ટર્મ છે કે કઈ રીતે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ કે ફુગાવો બધું એકબીજા સાથે સંકળાયેલું છે અને કઈ રીતે આરબીઆઈ તેમાં વર્ક કરી રહ્યું છે. ઓકે, પછી રાજકોષીય ખાદ્યમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તો તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જો સાવ બેઝિક પ્રશ્ન લીધેલા છો કે ટફ લેવલના નથી લીધેલા, પરીક્ષામાં પૂછાઈ શકે એવા બેઝિક પ્રશ્ન છે, તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો તેને પ્રાથમિક ખાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. રાજકોષીય ખાદ્યમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તો તેને પ્રાથમિક ખાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તેનાલી રામકૃષ્ણ મૂળ કઈ ભાષાના કવિ હતા? અગેન ભારતીય સાહિત્ય, ભારતીય સાંસ્કૃતિક વારસો પ્લસ ભારતીય ઇતિહાસ બધાને કમ્બાઈન કરેલા આવેલો ક્વેશ્ચન છે. તો તેનાલી રામન મૂળ તેલુગુ ભાષાના કવિ હતા. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ આપણે. તો કૃષ્ણદેવરાયના દરબારી વિદૂષક તેનાલી રામાની વાર્તાઓ અને કવિતાઓ પ્રચલિત છે. તેલુગુ સાહિત્યના પ્રથમ કવિ કોણ હતા? નયનપ્પન હતા. વિજયનગરમાં તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ રચાયો છે. કૃષ્ણદેવરાય દ્વારા આમુક્ત માલ્યાદા નામથી તેલુગુ કવિતાની રચના થઈ હતી અને જામવતી કલ્યાણમ નામની સંસ્કૃત કવિતાની રચના થઈ હતી. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. પછી છાઉ એ કયા પ્રકારની લોકકલા છે? લોકનૃત્ય છે, શાસ્ત્રીય નૃત્ય છે, સમૂહગાન છે કે લોકનાટ્ય છે? તો છાઉ એ શું છે? એક પ્રકારનું લોકનૃત્ય આવશે. ચાલો આગળ વાત કરીએ છીએ. છાઉ શબ્દ પડછાયા પરથી પડે છે. મુખોટા નૃત્યનો એક આ પ્રકાર છે. ઓકે, તમે જોઈ શકો છો છાઉનું ફોટોગ્રાફ. છાઉ મુખ્યત્વે 3 શૈલીમાં જોવા મળે છે. ઝારખંડમાં સરાયકેલા છાઉ, ઓડિશામાં મયુરભંજ છાઉ અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા છાઉ. તો 3 રાજ્યોની અલગ અલગ છાઉ શૈલી પ્રખ્યાત છે. ઓડિયો એ કયા પ્રકારની કલા છે? અગેન સાંસ્કૃતિક વારસાનો બેઝિક પ્રશ્ન છે. તો ઓડિયો એક પ્રકારની ભિંતિચિત્ર છે. ચલો એના વિશે વાત કરીએ છીએ આપણે. તો ઓડિયો એક પ્રકારની ભિંતચિત્ર કળા છે. ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ અને લીપણ કરવામાં આવે છે. ગામડાના મોટા ભાગના ઘરોની ઓસરી દિવાલ પર લીપણ કે ઓડિયો કરવામાં આવતો હોય છે. ઓકે, તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો. ઓડિયો એક પ્રકારની ભિંતિચિત્ર કળા છે. પછી ત્રિફળા વન. ત્રિફળા વન ક્યાં આવેલું છે? જિલ્લાનો પ્રશ્ન છે, બેઝિક જિલ્લાનો પ્રશ્ન છે. તો ત્રિફળા વન ક્યાં આવેલું છે? ત્રિફળા વન ક્યાં આવેલું છે? તો કે ત્રિફળા વન આવેલું છે સાપુતારા ખાતે. જિલ્લાનો સાવ બેઝિક પ્રશ્ન છે. 33 જિલ્લાઓમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. તો ત્રિફળા વન ક્યાં આવેલું છે? તો સાપુતારામાં ત્રિફળા વન આવેલું છે. આઈટીબીપીના જવાનો દ્વારા 250 ઔષધિની છોડની રોપણી કરવામાં આવી હતી. આ વનની દેખરેખ સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. તમે એ ફોટોગ્રાફમાં એને જોઈ શકો છો. મૌર્ય યુગમાં સમાજને કેટલા વર્ગમાં વહેંચવામાં આવ્યો હોય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? 7 વર્ગમાં વહેંચવામાં આવ્યો. ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો મેગેસ્થનીઝના ઇન્ડિકા દ્વારા ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, તો વાત કરીએ છીએ. મેગેસ્થનીઝ સેલ્યુકસનો રાજદૂત હતો, જેને ચંદ્રગુપ્તના દરબારમાં ઈસવીસન પૂર્વે 304 થી 299 વચ્ચે રહ્યો હતો. તેને ગ્રંથ ઇન્ડિકામાં ચંદ્રગુપ્તનું રાજ્યતંત્ર વિશે માહિતી આપી હતી અને આ ઉપરાંત જે ભારતીય સમાજ છે એને 7 વર્ગમાં વહેંચ્યો હતો. ઓકે, કયા કયા 7 વર્ગો છે? તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દાર્શનિક, ખેડૂત, કારીગર, સૈનિક, નિરીક્ષક, સભાસદ અને અહીર. ઓકે, આવા 7 વર્ગમાં વહેંચેલો છે. 1942 ભારત છોડો ચળવળને અહિંસક છાપામાર યુદ્ધ કોણે કહ્યું હતું? ઓકે, હવે આવા પ્રશ્ન પૂછાતા હોય છે. કોઈ ઘટનાને શેની સાથે સરખાવવામાં આવી છે? કોના દ્વારા સરખાવવામાં આવી છે? તો એને અહિંસક છાપામાર યુદ્ધ સાથે જવાહરલાલ નહેરુ દ્વારા સરખાવવામાં આવેલું હતું. ઓકે, તો હિન્દ છોડો ચળવળને જવાહરલાલ નહેરુએ અહિંસક છાપામાર યુદ્ધ કહ્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી માટે મારી અંતિમ લડત છે અને એ માટે લોકો બધું જ બલિદાન આપવા તૈયાર છે. એ બાબત આપણે યાદ રાખીશું. પછી નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુએન સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી? દક્ષિણ ભારતીય ઇતિહાસનો પ્રશ્ન છે. પલ્લવ સામ્રાજ્યનો ક્વેશ્ચન છે. તો નરસિંહ વર્મન પ્રથમ વખત મુલાકાત લીધી હતી ચીની યાત્રી હ્યુએન સાંગે. ઓકે, પ્રાચીન સમયમાં ફાહિયાન, હ્યુએનસાંગ, ઇતિસંગ જેવા બૌદ્ધ યાત્રાળુ ભારતમાં આવ્યા હતા. હ્યુએનસાંગ હર્ષવર્ધનના સમયગાળામાં આવ્યો હતો. તેમણે ભારતમાં કાશ્મીર, પંજાબ, કપિલવસ્તુ, બોધગયા, સારનાથ અને કુશીનગરની મુલાકાત લીધી હતી અને સિયુકી નામના ગ્રંથની રચના કરી હતી. મોહમ્મદ બેગડાના મુખ્યમંત્રી તરીકે કોણ હિન્દુ બ્રાહ્મણ હતા? તમારે જણાવવાના છે. તો અગત્યનું પદ ઉપર હતા મલિક ગોપી. અગત્યના પદ ઉપર કોણ હતા? મલિક ગોપી એના અગત્યના પદ ઉપર હતા. ઓકે, ચલો તે બાબત આપણે યાદ રાખશું. મોહમ્મદ બેગડાના
મુખ્યમંત્રી તરીકે હિન્દુ બ્રાહ્મણ મલેક ગોપી બિરાજમાન હતા. તે પોર્ટુગીઝના પણ ખાસ મિત્ર હતા. બેગડાનો સૌથી નાનો પુત્ર ખલીલ ખાન મુઝફ્ફર શાહ બીજાના નામથી ગાદી બેઠો હતો. તેને ગાદી આપવામાં મલેક ગોપી અને મલેક સારંગે મદદ કરી હતી. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. ગુજરાતના સુલતાનો દ્વારા પોર્ટુગીઝોને નીચેના પૈકી કયો પ્રદેશ સુપરત કરવામાં આવ્યો ન હતો? પ્રશ્ન વાંચવામાં ઉતાવળ ન કરતા આવ્યો હતો, આવ્યો ન હતો, આ પ્રકારની બાબત પરીક્ષામાં બની શકે છે. ઓકે, તો કયો પ્રદેશ આવશે? ઘોઘા પ્રદેશ પરત કરવામાં આવ્યો ન હતો. ઓકે, ચલો. ઈસવીસન 1506 માં અલ્બુકર્કે ગોવા જીતી લીધું હતું અને પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટને તેમના નિયંત્રણમાં લાવી લીધા હતા. પોર્ટુગીઝોએ ભારતમાં દીવ, દમણ, ગોવા, વસઈ, સાલસેટ, મુંબઈ, મદ્રાસ અને સેન્ટ થોમસમાં તથા હુગલીમાં વસાહતો સ્થાપી હતી. દક્ષિણ પૂર્વીય કિનારા પર પોર્ટુગીઝોને એકમાત્ર વસાહત સેન્ટ થોમે હતી. ઓકે, મૂળભૂત અધિકારના રક્ષણ સાથે તો આજના લેક્ચરનો અંત આપણે ક્વેશ્ચન નંબર 50 બંધારણના ક્વેશ્ચનથી કરીએ છીએ. તો કેટલા પ્રકારની રીટ છે, કયા પ્રકારની રીટ નથી, એવો પ્રશ્ન કરેલો છે. બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ કે અધિકાર પૃચ્છા, તો શું આવશે? ઉપરોક્ત તમામ એ રીટના પ્રકાર છે. કેટલા પ્રકાર છે રીટના? તો બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, અધિકાર પૃચ્છા, ઉત્પ્રેક્ષણ. તો આમ લેક્ચરની અંદર આપણે બંધારણના પણ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, ઇકોનોમિક્સના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, એની સાથે સાંસ્કૃતિક વારસાના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, વિજ્ઞાનના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી, મિક્સ પ્રશ્નોની અગત્યની ચર્ચા આપણે કરી દીધી છે. ઓકે, તો અગત્યના 50 પ્રશ્નોની આપણે ચર્ચા કરી લીધી છે. તો ચાલો મિત્રો, વિડીયો પૂરો કરી એની પહેલા થોડી માહિતી તમને આપી દઉં વેબ સંકુલ કરંટ અફેર એપ્લિકેશન વિશે. તો ચોક્કસથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, કેમ કે આની અંદર ડેઈલીનું કરંટ અફેર અપડેટ કરવામાં આવે છે. દરરોજ 8 થી 10 જેટલી ન્યૂઝ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ પણ 70 થી 80 શબ્દોની અંદર. એટલે તમને એકદમ વિગતે માહિતી મળી રહે છે. જ્યાં જરૂર પડે છે ત્યાં તમામ ફેક્ટ્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તો તમે ચોક્કસથી આ કરંટ અફેરની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને કરંટ અફેરની એપ્લિકેશનની મદદથી જ તમે તમારી કરંટ અફેરની તૈયારી સારામાં સારી કરી શકો છો. તો આજે જ પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની સાથે જો તમે અમારા આ બધા મેગેઝિન ફ્રીમાં લેવા માંગો છો તો અમારી વેબસાઇટ websankuल.org પર જઈને તમે બધા મેગેઝિન ફ્રીમાં મેળવી શકો છો. વર્તમાન વિશેષ PDF તમને મળી જશે એપ્રિલથી નવેમ્બરની અને એ જ પ્રમાણે GPSC 360ની મેથી નવેમ્બરની તમને PDF મળી જશે. તો ચોક્કસથી અમારી વેબસાઇટ ઉપર જઈને તમે આની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એમ થાય કે સર કે મારે PDF નથી જોઈતી, મારે બુક જોઈએ છીએ, તો તમે બુક ઓર્ડર કરી શકો છો. બુકની તમારે નોમિનલ ચાર્જ ચૂકવવો પડશે. એન્ડ તમારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનું વર્તમાન વિશેષ તમે ખરીદી શકો છો અને એ જ પ્રમાણે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનું GPSC 360 મેગેઝિન પણ તમે ખરીદી શકો છો, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કરંટ અફેર તમારું એકદમ મજબૂત બની જશે. તો ચોક્કસથી આ મેગેઝિન ખરીદી શકો છો. તમને ફ્રીમાં જોઈતી હોય તો PDF પણ ઉપલબ્ધ છે. સાથે સાથે તમારે લેટેસ્ટ અંક મેળવવા હોય તો તમે અમારી વેબસાઇટ ઉપરથી ઓર્ડર પણ કરી શકો છો. તો ચોક્કસથી આજે જ તમે આ મેગેઝિન ઓર્ડર કરીને તમારી તૈયારી એકદમ જોરદાર અને મજબૂત બનાવી દો. તો મળતા રહેશું આ પ્રકારના જ વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.